કારણ કે 3 નહીં એને 0 ઉમેરી દો પાછળ અહીંયા એટલે 30 બને તો 5 6 30 એટલે કે 0.6 જવાબ આવે। ચલો અહીંયા શું બનશે તો કે અહીંયા 4 પ્લસ 1 ના છેદમાં 5 બધા વચ્ચે સરવાળો કરી નાખો 1 પ્લસ 2 ના છેદમાં 5। ચલો પછી આ બે ને બાજુમાં લખીશ એટલે 4 ને 1 અને આ બે ને બાજુમાં લખીશ। ઓકે ચલો આવી રીતે હું કરીશ તો અહીંયા ડાયરેક્ટ થશે પેલા 5 અને અહીંયા 5 એમનેમ રહેશે છેદમાં અને ઉપર આ બેનો સરવાળો થઈ જશે 1 ને 2 3 તો અહીંયા બેનું 5 3 ના છેદમાં 5। તો આમ પણ તમે વિચારી શકો કે આ સીધું 5 3 ના છેદમાં 5 આ પણ જવાબ બને પણ તમારે જો પોઈન્ટમાં વિચારવો છે તો આ 3 ના છેદમાં 4 છે ને એને પોઈન્ટમાં ફેરવી નાખવાના તો 5 6 ને 30 થશે તો પોઈન્ટમાં ફેરવશો તો શું આવશે 5 પ્લસ 0.6 કારણ કે 3 નહીં એને 0 ઉમેરી દો પાછળ અહીંયા એટલે 30 બને તો 5 6 30 એટલે કે 0.6 જવાબ આવે। તો એવો જવાબ અહીંયા 5.6 પણ બને છે।